પોરબંદરમાં પ્રેસ મીડિયા પરિવાર દ્વારા ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી અને શુભેચ્છા પાઠવી હતી, તો પોરબંદરના ખ્યાતનામ કલાકારોએ સંગીતના સૂર રેલાવ્યા હતા। પોરબંદરમાં પત્રકાર પરિવારોમાં એકતા વધે તેવા શુભ હેતુથી તમામ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટેલ ફન રાજવી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારો પોતાના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે પ્રાસંગિક પ્રવચનો બાદ ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી। પોરબંદર પ્રેસ મીડિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડીડીઓ સાહેબ નહીં કહું, પરંતુ જેમ પ્રેસ મીડિયામાં એક્સક્લુઝિવ આગળ રહેવાની વાત હોય એમ આગળ રહીને કહીશ કે કલેક્ટર સાહેબ, ઠક્કર સાહેબ, અમારા એસપી સાહેબ ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ, અને ખરેખર તો આ અધિકારીઓ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે, એનો આભાર માનવાનો મોકો આજે અમને મળ્યો છે। સામાન્ય રીતે પત્રકારને આભાર માનવાનો મોકો મળતો નથી, એ મોકો અપાવનાર છે રાજભા। એટલે ખરા અર્થમાં બધા વતી આભાર તો રાજભાનો માનવાનો છે કે આ અમે અલગ પત્રકાર અર્જુનભાઈ કીધું એમ ક્યારેય સંપ ન હોય, ભેગા ન હોય, પણ એને એક લાઈનમાં ભેગા કરનાર છે રાજભા। એટલે ખરા અર્થમાં આપણા બધા પરિવારોથી રાજભાનો હું આભાર માનું છું। બીજું ખાસ આભાર રાજભાનો એટલે અર્જુનભાઈ કે એક પ્લેટફોર્મ ઉપર રાજભાઈએ તંત્રી, મંત્રી અને સંત્રીને ભેગા કર્યા છે। આ કોઈ પણ સિટીની વાત હોય, કોઈ પણ જિલ્લાની વાત હોય, કોઈ પણ રાજ્યની વાત હોય કે કોઈ પણ દેશની વાત હોય, આ ત્રણ મોટો પાયો છે। ભલે અર્જુનભાઈ હજી મંત્રી બન્યા નથી, પણ બનશે એમાં બે મત નથી। એટલે આ તંત્રી, મંત્રી ને સંત્રી જો ખરેખર એકબીજા સાથે રહી, એકબીજાની નાની મોટી જરૂરિયાતો પૂરી કરી અને સાથે રહી તો સમાજને ઘણો ઉપયોગી થાય। અમે પણ વહીવટી તંત્ર અને પોલીસ વડા અત્યારે સાહેબ શ્રી હાજર છે, બધા પત્રકારો વતી અમારી અપેક્ષા હું રજૂ કરું તો એટલી જ હોય સાહેબ કે અમે પણ ક્યારેક તમારી પાસેથી સમયસર માહિતી માગવાની અમારી અપેક્ષા હોય, એ પણ તમે જો સમયસર પૂરી કરો તો અમારે સામેથી અમારો સપોર્ટ તમે કીધું એમ તમારા કરતાં સવા ગણો હશે। આ તકે હવે ઠંડીનું જોર વધતું જાય છે અને ભોજન આપણી રાહ જોવે છે, તો સૌ પધારેલા પત્રકારો, પરિવારજનો, સૌનો આભાર, ધન્યવાદ। મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચનો બાદ ઉપસ્થિત અધિકારીઓ તેમજ પત્રકાર પરિવારોએ ભોજનની તેમજ મ્યુઝિકલ નાઇટની મોજ માણી હતી। સમૂહ ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો। આ કાર્યક્રમમાં સૌ પત્રકાર પરિવારોને એક તાતણે બાંધવાનો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરનાર મીડિયા પરિવારના મોભી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવાની કામગીરીને બિરદાવાઈ હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, સામતભાઈ ઉડેદરા, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, પાણી પુરવઠાના અધિકારી દામા, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મ્યુનિસિપલ ઇજનેર રાણા, પીઆઈ સાલુકે અને પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે પોરબંદરના ખ્યાતનામ ગાયક જાહિદ નાગોરી અને તેમની ટીમે સંગીતના સુરો રેલાવ્યા હતા। તો આ કાર્યક્રમનું સંચાલન ખ્યાતનામ એન્કર અને ટોપ એફએમના રેડિયો ચોકી મિલન પાનખાણિયાએ કર્યું હતું। દીપક મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।